જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. સરસ મજાની સવાર પડી ગઈ છે અને આવા સરસ મજાના વાદળા અને બધું જોઈને મેં મારા દિવસની શરૂઆત કરી દીધી. હમણાં 2-3 દિવસથી આવું જ વાતાવરણ છે કે પછી નાસ્તામાં મેં સરસ મજાની ભાખરી અને ચા બનાવી નાખ્યા અને અમે બધાએ નાસ્તો કરી દીધો. પછી નીલુને લઈને હોસ્પિટલે જવાનું હતું વેક્સિનેશન માટે. અને ભાઈને તો એમ કે બાબા લઈ જાય છે, વેક્સિનની તો કાંઈ ખબર ના હોય. ઉતાવળ પણ એટલી જ હતી એને જવાની. અમારે તો સવારમાં પણ જોવો ટ્રાફિક તો હોય જ. આ ટ્રાફિકને પાર કરો ને અમે, પણ તડકો પણ એવો જ થઈ ગયો હતો. પછી તો 10 વાગ્યા હતા તો અમને થયું જલ્દી રસ્તો કાપીએ તો જલ્દી હોસ્પિટલે પહોંચી જઈએ. પણ આ શું, અહીંયા આવ્યા હતા તો ફાટક બંધ થઈ ગયું. ફરી પાછા વાટ જોતા હતા ક્યારે ટ્રેન આવે અને ફાટક ખુલે. અમારા ઇંતજારની ઘડીઓ પૂરી થઈ. બસ પછી અમે હોસ્પિટલ પહોંચી ગયા અને ડુગુને વેક્સિન લીધી. ઘરે આવીને જોયું ત્યાં તો ડુગુના ધેયુભાઈ આવેલા હતા. એને જોઈ ભાઈ તો બહુ જ ખુશ થઈ ગયો. વેક્સિન તો લીધી હતી, પગ પણ દુખતો હતો, પણ ભાઈ સાથે રમવાની ખુશી તો કંઈક અલગ જ હોય. બસ બે ભાઈ રમતા હતા. બસ આ બધું જોતાં અમે પછી જમી લીધું. જમવામાં બટેટાનું શાક ને રોટલી, ઠંડી ઠંડી છાશ, કેરી ને અમે બધાએ બપોરા પાણી કરી લીધા. પછી તડકાને ધ્યાનમાં રાખીને નીલુને પણ સુવડાવી દીધો. એમ પણ વેક્સિન લીધી હતી એટલે એને થોડીક મજા પણ નહોતી, એટલે ભાઈ સૂઈ ગયા. ભાઈએ બપોરે સરખું ખાધું નહોતું એટલે મને થયું લાય આવું કંઈક નવું બનાવી દઉં તો ખાય. એટલે મેં પછી આ અપમ બનાવી દીધા, બધા વેજીટેબલ એડ કરી. બસ પછી એને ખવડાવી પીવડાવ્યું ને થોડીક વાર રમાડ્યો. પછી મેં આ સાંજની રસોઈ બનાવી નાખી, ડુંગળીનું ખાર્યું, રોટલી, અને અમે બધાએ જમી લીધું. તો આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. માતાજી.